શ્રી ગણેશાય નમઃ. આપની યુટ્યુબ ચેનલ ભક્તિ ઇતિહાસ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે પુરુષોત્તમ માસમાં આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા તથા નિત્ય સાંભળવાની વાર્તા. આજે આપણે સાંભળીશું અધ્યાય 8મો, મુનિ મેઘાવીની કથા તથા સાસુ વહુની કથા વાર્તા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 8મો, મુનિ મેઘાવીની કથા. સુત પુરાણે બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયેલ નારદે ભગવાન નારાયણને પૂછ્યું. ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈ આવ્યા, તે પછી શું બન્યું તે કહો. ઉપરાંત અર્જુન કૃષ્ણની કથા પણ જણાવો, કેમ કે અર્જુનની કથા લોકોને હિતકારક છે. ભગવાન નારાયણે જણાવ્યું, હે નારદ, ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યું, તેથી તે પ્રસન્ન થયો. સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ સંતોષ થયો. હે નારદ, હવે શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બને છે તે તને કહું છું. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને બોલ્યા, હે ધર્મરાજા, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાતપાટ ત્યજીને જંગલમાં ભટકો છો ને પારાવાર દુઃખ વેઠી રહ્યા છો. આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો. તેમાં તમારો દોષ નથી. પોતાના ભાગ્યને આધારે માનવીને દુઃખ વેઠવું પડે છે. તમારા દુઃખનું બીજું એક કારણ એ છે, દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતા. તેને ઘણા લાડકોડથી ઉછેરવામાં આવી હતી. રૂપકુળમાં તે અજોડ હતા. બધી કલાઓમાં તે પારંગત હતા. એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતા જોઈ તેને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેનો વિવાહ થતો નહોતો. તેને થયું કે જો માતા જીવતી હોત તો પોતાને ક્યારની પરણાવી દીધી હોત. પિતા આ બાબત પ્રત્યે કેમ ઉદાસીન છે તે મને સમજાતું નથી. એક બાજુ ઋષિકન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા. યોગ્ય મુહૂર્તો નજરે ન પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા. અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા. મહામુસીબતે તે પોતાને આશ્રમે પાછા ફર્યા. તેમનાથી ઉઠી બેસા શકાતું નહોતું. તે બેભાન અવસ્થામાં પડી રહેતા હતા. પિતાની આ દશા જોઈ મેઘાવતી મૂંઝાઈ ગઈ. મેઘાવતી ઋષિ ભાનમાં આવતા તેમણે પ્રભુને પ્રાર્થના કરી, હે દીનાનાથ, હે રાધારમણ, હે રાજેશ્વર, હે રાધાપતિ, હે ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો. આપની કૃપા વગર મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી. આપ મારા નિરાધારના આધાર છો. આપને હું નમસ્કાર કરું છું. મેઘાવી ઋષિને આવી સ્તુતિ સાંભળી વિષ્ણુલોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને તેમનો આત્મા પ્રભુના ચરણ કમળમાં પહોંચાડ્યો. આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરી રહી હતી. મેઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું અને રડતા રડતા બોલવા લાગી, હે પિતા, આપ મને નોંધારી મૂકીને ચાલ્યા ગયા. મારે માતા, બહેન, ભાઈ, બીજું કોઈ સગું નથી. મને કોને આશ્રય છોડીને ચાલ્યા ગયા? મારી સાર સંભાળ કોણ લેશે? આ જંગલમાં હું એકલી કેવી રીતે રહી અને જીવી શકીશ? મેઘાવતીનું આવું આક્રંદ સાંભળી આજુબાજુના રહેલા ઋષિમુનિઓ દોડી આવ્યા. તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલ મેઘાવીના દેહને અગ્નિદાહ કર્યો. આ પછી મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું. તે આશ્રમમાં એકલી રહી. જેમ ગાય વિના વાછરડું તરફડે તેમ આશ્રય વિહોણી તે તરફડવા લાગી. સમય વીતતા તેનું દુઃખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું. પુરુષોત્તમ મહાત્મ્યનો મુનિ મેઘાવી નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ આજના દિવસની કથા વાર્તા, સાસુ વહુની કથા. કનકપુર નામે એક ગામ તે નદી કિનારે આવેલું હતું. તેમાં મણિબહેન તેમના દીકરા અને વહુ સાથે રહે.
સવાર પડતા દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું બધું કામકાજ કરે. મણીબહેન આખો દિવસ નવરા એટલે આજુબાજુ પડોશમાં જઈ વાતો કરે. ઘેર બેઠા પડોશણને બોલાવે, ગપ્પા હાંક્યા કરે. આમ આખો દિવસ પૂરો કરે. તેમને ધર્મ ધ્યાનમાં બહુ ઓછો રસ હતો. ગપ્પા મારવામાં અને વાતો કરવામાં તે એકો હતા. તેમના દીકરાની વહુનું નામ મેના હતું. મેના ઓછું બોલતી, ઘરના કામકાજમાં તે ડૂબી રહેતી, સમય મળે ધર્મ ધ્યાન કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મણીબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. મારી સાસુ વ્રત કરનાર છે જાણી મેનાએ પણ વ્રત કરવા વિચાર્યું. તેને પોતાની સાસુને આ બાબત જણાવી. આથી મણીબહેન ગુસ્સે થઈ છણકો કરીને બોલ્યા, મોટી જોઈ ભક્તાણી, ઘરમાં બેસી ધર્મ ધ્યાન કરો, નદીએ નાહવા જવાની જરૂર નથી. મેના સાસુની નારાજગી સમજી ગઈ. તે મૌન રહી. તેને મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. મણીબેન રોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જતા. નદીએ સ્નાન કરી કાંઠા ગોળમાનું પૂજન કરતા. કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસી કથા વાર્તા સાંભળતા. બ્રાહ્મણને દાન દક્ષિણા આપતા. આ બાજુ મેના પણ સવારે વહેલી ઉઠતી, નિત્ય નિયમ મુજબ સ્નાન કરતી. તે સ્નાન સમયે, હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો. આટલું કહી નાહતા નાહતા હે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન કહ્યા કરતી. તેને દેવસ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાની સી મૂર્તિની સ્થાપના કરી. તે દરરોજ ધૂપ, દીપ, પુષ્પ આદિ સમર્પી તેની સ્તુતિ આરતી કરતી. મેના અધિક માસમાં કથરોટમાં બેસીને સ્નાન કરતી હતી. તેને એક કહેવત સાંભળેલ કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. તે ન્યાયે દરરોજ કથરોટમાં બેસીને સ્નાન કરતી. લોટા વડે શરીર ઉપર પાણી રેડતી જાય ને પુરુષોત્તમ ભગવાનનું રટન કરતી જાય. એક દિવસ મેનાબેન નદીએ સ્નાન કરવા ગયેલ. ત્યાં નાહતા નાહતા તેમની કાનની ચૂની પાણીમાં પડી ગઈ. તે ચૂની શોધવા તેમને ઘણી મથામણ કરી, પણ કંઈ હાથ લાગી નહીં. છેવટે કંટાળીને નિરાશ થઈને ઘરે આવ્યા. હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નાહી રહી હતી. ત્યાં તેની નજરે કાનની ચૂની પડી. તેણે લઈને તે ઘરમાં મૂકી. મણીબેન ઘરે આવીને મેનાને પોતાની ચૂની પાણીમાં પડી ગઈ તેમ દર્શાવ્યું. ત્યારે મેનાએ કહ્યું, હું કથરોટમાં નાહતી હતી ત્યારે કથરોટમાંથી મને એક ચૂની મળેલ છે, તે તમે રાખો. મણીબહેન તે ચૂની લઈ જોયું તો તે પોતાની ચૂની હતી. તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા, પણ કંઈ બોલ્યા નહીં. 5 દિવસ ગયા હશે કે નદીમાં નાહતા નાહતા મણીબેનના હાથમાંથી વીંટી સરકી જઈ પાણીમાં પડી. આ વખતે પણ મણીબહેને ઘણી શોધખોળ કરી. નાહનાર બીજા ભાવિ ભક્તોને પણ વાત કરી. તેઓ પણ શોધવા લાગ્યા, પણ કોઈના હાથમાં વીંટી આવી જ નહીં. છેવટે થાકીને નિરાશ થઈ મણીબેન ઘરે આવ્યા. આ વખતે પણ મેનાએ નાહતા નાહતા કથરોટમાંથી વીંટી મળી. તેને વીંટી જોતા ખ્યાલ આવ્યો કે નક્કી આ વીંટી મારી સાસુની છે. મણીબેન ઘેર આવતા તરત મેનાએ તે વીંટી તેમને આપતા કહ્યું, હું કથરોટમાં નાહતી હતી તેમાંથી આ વીંટી મળી છે. મણીબેન વીંટીને ઓળખી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં કે મારી વીંટી પાણીમાં પડી ગઈ છે. તેમને મનોમન વિચાર્યું, ચૂની અને વીંટી નદીના પાણીમાં પડે અને જ્યારે નીકળે છે કથરોટમાં, આમાં નક્કી કંઈ ચડિતર છે. મેના મેલી વિદ્યા જાણતી હશે. અગર તે ચૂડેલ હોય, આના વગર આમ બની શકે નહીં. મણીબેનના મનમાં ગભરાટ વ્યાપ્યો. આ વહુ અમારું ધનોપાત કાઢી નાખશે, અમને શાંતિથી જીવવા નહીં દે. આ તો વાત છે, કાલે ઉઠી તેના છોકરા થાય, તેને આ ભરખી જાય તો અમારા વંશનો નાશ થાય. આને માટે મારે કોઈ ઉપાય કરવો પડશે. પુરુષોત્તમ માસ પૂરો થાય પછી એની વાત. સાંજે દીકરો ખેતરેથી ઘરે આવ્યો. મણીબહેને તેને મીઠું મરચું ભભરાવીને બંને પ્રસંગની વાત કરી. દીકરો સમજો હતો, તે કંઈ બોલ્યો નહીં. આગળ જોયું જશે તેમ તેણે મનમાં વિચાર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મણીબહેને ઉજવણું કર્યું. તેમને યજ્ઞ કરાવ્યો. તેમાં ઘણા બ્રાહ્મણો, વ્રત કરનારાઓ અને સગા સંબંધીઓને નોતર્યા. યજ્ઞ પૂરો થતાં યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું કે તરત એક ગેબી અવાજ આવ્યો, હે મણીબહેન, તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, યજ્ઞ કર્યો, દાન દક્ષિણા આપી, મને સંતોષવા પ્રયત્ન કર્યો, તે ઠીક છે, પણ આખા ગામમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત તમારા દીકરાની વહુ મેનાએ કર્યું છે. તેને મારી પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિ કરી છે, તેનાથી હું સંતુષ્ટ થયો છું.
હું તેને આશીર્વાદ આપું છું, તેનું કલ્યાણ થશે. આટલું બોલી ગેબી અવાજ બંધ થયો. યજ્ઞમાં આવનાર બધાએ મેનાના ઘણા વખાણ કર્યા. મણીબહેનને પણ સાચી વાત સમજાઈ. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેમ સાસુ વહુને ફળ્યા, તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, કથા કહેનાર દરેક ભાવિ ભક્તોને ફળજો અને સુખ શાંતિ આપજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.